આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 11 વર્ષનો કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓ માટે વિકાસનો દાયકો બન્યો છે। એનડીએની કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કરવા સંદર્ભે ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાયેલી ભાજપની પત્રકાર પરિષદમાં શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે। આ પત્રકાર પરિષદ થકી 11 વર્ષના કાર્યકાળના હિસાબની માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ સંકલ્પથી સિદ્ધિ અંતર્ગત 11 વર્ષના કાર્યકાળની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરાયું હતું। કચ્છમાં આગામી 22 જૂને યોજાનાર 407 ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ઘડાઈ રહ્યો છે। ફોર્મ ભરવાના આખરી દિવસે ગઈકાલે ગ્રામીણો ઉમેદવારોના સમર્થનમાં ફોર્મ ભરવાના સ્થળે ઉમટી પડ્યા હતા। જિલ્લામાં સરપંચ પદ માટે 200 અને સભ્ય પદ માટે 700 જેટલા ફોર્મ વહીવટી કચેરીએ રજૂ કરાયા છે। આ તમામ ઉમેદવારી પત્રોની આજે ચકાસણી કરવામાં આવી હતી અને આવતીકાલ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે। ત્યારબાદ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે સ્પષ્ટ થશે। મતદાન બાદ 166 ગ્રામ પંચાયતને વહીવટદાર શાસનથી મુક્તિ મળશે। તાલુકાવાર વિગતો જોઈએ તો મુન્દ્રા તાલુકામાં 26 ગામમાં યોજાનાર ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ 92 ફોર્મ ભરાયા છે, જ્યારે સભ્ય પદ માટે કુલ 434 લોકોએ રસ દાખવ્યો છે। તાલુકામાં 3 પંચાયત સમરસ જાહેર થઈ છે। માંડવી તાલુકામાં પણ ગ્રામીણોમાં લોકશાહીના પર્વ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માંડવી તાલુકામાં કુલ 59 સ્થળે ચૂંટણી યોજાઈ શકે છે। સરપંચ પદ માટે 43 જણે જ્યારે સભ્ય પદ પર 230 લોકોએ ઉમેદવારી નોંધાવી છે। સૌથી મહત્વની ગણાતી મોટા લાયજામાં 25, નાના બાડિયામાં 20 નામાંકન પત્ર ભરાયા છે। લખપત તાલુકામાં 6 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। આ માટે સરપંચ પદ પર આરૂઢ થવા કુલ 12 અને સભ્યપદ મેળવવા 58 ઉમેદવારી ફોર્મ ભરાયા છે। અબડાસામાં ચૂંટણી માટે તરવરાટ જોવા મળી રહ્યો છે। અબડાસા તાલુકામાં 6 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। સરપંચ પદ માટે કુલ 11 અને સભ્યપદ હાંસલ કરવા કુલ 58 લોકોએ વડામથક નલિયા ખાતે ફોર્મ ભર્યા હતા। નખત્રાણામાં ફોર્મ ભરવા માટે ધસારો થયો હતો। નખત્રાણા તાલુકામાં 13 ગ્રામ પંચાયતમાં સામાન્ય જ્યારે 37 સ્થળે પેટા ચૂંટણી યોજાશે। તાલુકામાં સરપંચ પદ માટે કુલ 50 અને સભ્ય પદ માટે કુલ 143 ફોર્મ ભરાયા હતા। ભુજ તાલુકામાં 35 સામાન્ય અને 37 સ્થળે પેટા ચૂંટણી યોજાશે। ભુજ તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 102 અને સભ્ય પદ માટે 502 લોકોએ ફોર્મ ભર્યા હતા। સૌથી વધુ ફોર્મ માધાપર નવાવાસ ગ્રામ પંચાયત માટે 71 જણે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે અંજાર તાલુકામાં સરપંચ સહિતના પદ માટે 407 ફોર્મ તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂ થયા હતા। આગામી 22મી જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીનો મતદાન યોજાવાનું છે, ત્યારે આ ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે હેતુથી ચૂંટણી માટે નીમવામાં આવેલ ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ ઓફિસરો અને મદદનીશ ઝોનલ ઓફિસરોને જે તે વિસ્તાર માટે નિમણૂક કરવામાં આવી હોય તે વિસ્તાર અને ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નીમવામાં આવ્યા છે। જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાળ પર બેસવા કે ઉપવાસ પર બેસવા પર મનાઈ ફરમાવવામાં આવી છે। જિલ્લા સેવા સદન ભુજ તથા દરેક તાલુકા મથકે આવેલા તાલુકા સેવા સદનો તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી સહિતની કચેરીઓ, દરેક પોલીસ સ્ટેશનો, જાહેર સ્થળો, દરેક સરકારી કચેરીઓની બહાર કે કચેરીઓના પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાળ પર બેસવા કે ઉપવાસ પર બેસવા અંગે મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડીપી ચૌહાણ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામાનો અમલ 24 જૂન સુધી કરવાનો રહેશે। એ જ રીતે જિલ્લાની સરકારી કચેરીઓમાં 4 કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદનપત્ર આપવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો, મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડીપી ચૌહાણે આગામી તારીખ 24 જૂન સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ પણ જાહેર કર્યા છે। જિલ્લામાં આજે કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે। આ સાથે જિલ્લામાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા 21 થઈ છે। આ તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું છે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।